નમસ્કાર મિત્રો, ઘરમાં રહેલી સામાન્ય વસ્તુઓ ઘણી વખત કેટલીક ફાયદાકારક હોય છે કે આપણે તે ખબર જ નથી હોતી. એવી જ એક વસ્તુ ફટકડી. આજે અમે તમને ફટકડીના ગજબના ફાયદાઓ વિશે જણાવવાના છીએ અને એના ઉપાયો જણાવવાના છીએ. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને દરેક ફાયદાઓને ધ્યાનથી સાંભળજો. ફટકડીમાં પણ અનેક ફાયદા છે. કાંઈક તેનો ઉપયોગ કપડાં સાફ કરવા માટે થાય છે. તે જ સમયે પુરુષો શેવિંગ પછી તેનો ઉપયોગ કરે છે. પરંતુ તમે વાળની સંભાળ માટે ફટકડી અને નાળિયેર તેલનો એકસાથે ઉપયોગ કરી શકો છો. ગંદકી અને ભેજના કારણે માથાની ચામડીમાં ડ્રેન્ડ્રફ, ખોડો અને વાળ ખરવા લાગે છે. હવામાન સિવાય ખરાબ જીવનશૈલી પણ વાળ ખરવાનું કારણ બની શકે છે. વાળની સંભાળ માટે બજારમાં ઘણા ઉત્પાદકો છે, પરંતુ તમે ઘરેલું ઉપચાર દ્વારા તેમની વધુ સારી રીતે કાળજી લઈ શકો છો. ઘરગથ્થુ અને ઘરેલું ઉપચારની વિશેષતા એ છે કે તેની ઝડપથી કોઈ આડઅસર થતી નથી અને પરિણામ પણ શ્રેષ્ઠ મળે છે. આ લેખમાં અમે તમને ફટકડી સાથે તેલનો ઉપયોગ કરવાની સલાહ આપી રહ્યા છીએ. તમે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો અને તેના ફાયદા શું છે તે જણાવી દઈએ. વાળ માટે ઘરેલું ઉપાય અપનાવવા માટે સૌપ્રથમ નાળિયેરના તેલને ગરમ કરો અને તેમાં થોડાક ફટકડીનો પાવડર ઉમેરો. જ્યારે સહેજ ગરમ થઈ જાય ત્યારે આ પેસ્ટને આંગળીઓ અથવા બ્રશની મદદથી માથાની ચામડીમાં લગાવો. ખોપરી પર ઉપરની ચામડી પર લાગુ કર્યા પછી તેને અડધો કલાક માટે છોડી દો. હવે વાળને સામાન્ય પાણીથી સાફ કરો. ધ્યાનમાં રાખો કે વાળને શેમ્પૂથી સાફ કરવાના છે અને તે પછી કન્ડિશનર લગાવવાનું છે. ફટકડી અને નાળિયેરના ફાયદા. જો તમે વાળ પર ફટકડી અને નાળિયેરના તેલની રેસીપીનો ઉપયોગ કરો છો તો તે વાળ ખરતા ઘટાડે છે, ડેન્ડ્રફ ધીમે ધીમે ગાયબ થશે અને વાળ ખરતા ઓછા થશે. અને આ એક ઘરેલું ઘરગથ્થુ ઉપાય છે. જ્યારે ફટકડી વાળમાં સહેલાઈથી ગંદકી દૂર કરશે અને નાળિયેર તેલ તેમાં ભેજ જાળવી રાખશે. વાળને સ્વસ્થ રાખવા માટે હાઇડ્રેટેડ રહેવું જરૂરી છે અને આ માટે નાળિયેરનું તેલ શ્રેષ્ઠ વિકલ્પ છે. નાળિયેર અને ફટકડીના સુંદરતાના ઘણા ફાયદા છે. જો તમે ત્વચા ઉપર પિગમેન્ટેશનનો સામનો કરી રહ્યા છો તો તમારે ફટકડી અને નાળિયેરનું તેલ મિક્સ કરી અને ત્વચા પર લગાડવું જોઈએ. થોડા મહિનામાં જ તમે પિગમેન્ટેશનની અસર ઘટવા લાગશે
અને તમારો ચહેરો ખીલી ઉઠશે. દરેક ઘરમાં રાખવી જોઈએ ફટકડી. અનેક સમસ્યાઓમાં કારગર સાબિત થાય છે ફટકડી. દવાઓ લેવાની જગ્યાએ ફટકડીનો કરો અતિશય ઉપયોગ. આપણા ઘરમાં ઘણી એવી વસ્તુઓ પડી હોય છે જેના કમાલના ફાયદા પણ હોય છે અને તેની આપણને ખબર હોતી નથી. એવી જ એક વસ્તુ છે ફટકડી, જે લગભગ દરેકના ઘરમાં જોવા મળે છે. ફટકડી લાલ તેમજ સફેદ બે પ્રકારની હોય છે. ફટકડીના અનેક ગુણો સહેલા છે જેના વિશે બહુ જ ઓછા લોકો જાણે છે. ચાલો આજે જાણી લો ફટકડીના બેસ્ટ ફાયદા અને ઘરેલું ફાયદા. અને તમારા સગા સંબંધીઓ સુધી આ વિડીયો અવશ્ય શેર કરો. ઘણા લોકોને વારંવાર મોંમાં ચાંદા થઈ જતા હોય છે. તેના માટે ચપટી શેકેલી ફટકડી, એલચીના દાણા અને કાથો લઈ પીસી લો. પછી તેને ચાંદાવાળા ભાગ પર લગાવો. ખૂબ જ રાહત મળશે. ફટકડીવાળા પાણીમાં 15 મિનિટ સુધી પગ ડુબાડીને રાખવાથી પગના સોજા, થાક, દુર્ગંધ અને ફંગલ ઇન્ફેક્શન જેવી પ્રોબ્લેમ પણ દૂર થાય છે. આવું રોજ એક વાર કરો. કાકડા અથવા ગરમ પાણીમાં ચપટી ફટકડી અને મીઠું નાખી કોગળા કરવા. તેનાથી ગળાનો દુખાવો દૂર થશે અને સોજા દૂર થશે અને કાકડા ઓછા થશે. જો કંઈ વાગી ગયું હોય કે ઘામાંથી લોહી નીકળતું હોય તો તેને ફટકડીના પાણીથી ધુઓ અને પછી ફટકડીનું પાવડર તેના પર લગાડો. લોહી નીકળતું બંધ થઈ જશે. રાત્રે સૂતા પહેલા ફટકડીના ટુકડાને ઠંડા પાણીમાં પલાળી તેનાથી ચહેરા ઉપર હળવા હાથે મસાજ કરો. સુકાઈ ગયા બાદ તેને ધોઈ નાખો. મોઇશ્ચરાઇઝર લગાવો. કરચલીઓ ઝડપથી દૂર થશે. ગ્લો પણ ખૂબ જ વધશે. જે લોકોને ઉનાળામાં અથવા કોઈ પણ સિઝનમાં વધુ પરસેવો થયો હોય અને તેમાંથી આવતી દુર્ગંધથી પરેશાન હોય તો રોજ ફટકડીવાળા પાણીથી સ્નાન કરવાથી સમસ્યાઓ દૂર થશે. તેના માટે એક ડોલ પાણીમાં અડધી ચમચી ફટકડીનો પાવડર ઉમેરી અને નાખી દો. પછી તે પાણીથી સ્નાન કરી લો. ચપટી શેકેલી ફટકડી, સરસિયાનું તેલ અને ચપટી સિંધવ મીઠું મિક્સ કરી દુખાવાવાળા ભાગ ઉપર લગાવો. તરત જ આરામ મળી જશે. આ ઉપાય દિવસમાં 2 થી 3 વાર કરવાથી તમને દવા વિના સારું થઈ જશે. આ એક દેશી ઘરેલું નુસ્ખો છે. સ્કિન માટે પણ ફટકડી ખૂબ જ કારગર સાબિત થાય છે. 1 કપ પાણીમાં 2 ચમચી ફટકડીનો પાવડર મિક્સ કરી તેને સનબર્નરવાળા ભાગે રોજ લગાવો અને 10 મિનિટ બાદ ધોઈ નાખો. ખુજલીમાં પણ આરામ મળશે. પુરુષો ફટકડીને
આફ્ટર શેવિંગ કરીને ઉપયોગ કરી શકે છે. આમાં એન્ટીબેક્ટેરિયલ હોવાથી ફટકડીનો ઉપયોગ પહેલાંના સમયમાં સ્ત્રીઓ ચહેરાની ત્વચાને ટાઇટ કરવા માટે કરતી હતી. ફટકડી બેક્ટેરિયાનો નાશ કરે છે. મિત્રો, અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને અમારી ચેનલને ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવા તમને અવારનવાર વિડીયો મળતા રહે. અને વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી, પરિવારજનો સુધી, અન્ય વ્યક્તિઓ સુધી મોકલી દેજો, જેથી કરીને ઘરગથ્થુ ફટકડીના ઉપયોગ તેમને ફાયદો થાય. અને જો તમે હજી પણ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન બટનને દબાવી દેજો આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી તમે અમારું ધ્યાન રાખજો. ખુશ રહેજો અને ખુશ રહેજો. અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોને અમારી ચેનલ તમને ખૂબ ખૂબ આભાર માને છે.